માયાએ બિછાવેલી ઝાડ છે. એક એક વિષયમાં એક એક જીવ પોતાની પ્રાણ તરી દે છે. કાલે વાત કરી ગયા છીએ એટલે આજે એ વાતને દોહરાવશું નહીં, પણ ઝડપથી કહીએ કે શબ્દ કહેતા નાદ અને એમાં મુરઘા, હણકા અને હરફ એ એટલા લીન થઈ જાય બીમ વાગે એટલે કે એને ડેરો નાખી દે પછી ક્યાંય જઈ ન હવે. પછી જે સ્પર્શ વિષય છે એમાં હાથી કાગળની હાથડીથી 500 હાથી પકડી લે. કાગળની હાથડીને ટચ ન કરી શકે. વચમાં ખાડો કરીને માથે રાડા પાથરા હોય એ ખાડામાં ખપકાઈ પડે. એનો ભાવ તો એવો હોય હાથીનો કે ઓલી ટોપના પેટની હાથડી છે ને એની જઈને એને સંભોગ કરવું, પણ કરી ન હગે મરી ગયો. અને આ સર્કસવાળા ઈચ્છા પડે એટલા તેથી વેચાતા પછી આપી દે માણસ. રાજા મહારાજાઓ આગળ અશ્વદળ, હાથીદળ, પાયદળ બધું રાખતા. પછીનો વિષય રૂપ છે. એમાં પતંગિયું ચોમાસાના ટાઈમમાં દીવો કર્યો હોય રકાબીમાં તો ઉડી ઉડીને પડે એમાં. હવે ભાઈ આ તું મરી જાય, પાખું મરી જાય છે તારી. ભલે ભલે હું રૂપ વિશેને આધીન છું એટલે એમાં ખાબકે અને જાય. રસ વિષયમાં ઢીમર જાત થાય છે માછીમારની. કાંટામાં ભાખરી ભરાવી નાખે ગમકારી કરતી અને બિચારી એમ કહે દાનવી રે કોઈ ત્યાગ મૂર્તિએ મને ખાવાનું આવ્યું. જેવું મોઢામાં લે એટલે અણીઓ ઉપરની ઉપર કરી જાય, નીચે નીચે કરી જાય, ભાખરી એના પેટમાં વહી જાય. સીટી લે પછી એને પ્લાસ્ટિકની થેલીમાં નાખી દે એટલે પાણી ઉગરતી રહી ન હોય. 200, 500, 10 ડઝન, 12 ડઝન માટલા પકડી લે. એક એક ડઝનના 12 4400, 150-200 માટલા પકડી લે. પછી મકાઈના રોટલા આવી રહે, માટલા ડુંગળીનું શાક ખાય અને આનંદ કિલોલ કરે. ગંધ વિષયમાં ભમરો કમળની કળી હોય ને સૂર્યના ઉગવાથી ખીલે એટલે ભમરો છે એ ફૂલવાડીમાં તો જાત જાતની ફૂલવાડી હોય. મારા સદગુરુએ ફૂલવાડી રચાવી, જાત જાતની ફૂલવાડી. આમાં કોક ફૂલડાની રહી જવાની વાસના, નામ તણી નિશાની. મારા સંતો ગુરુજીની ગતિ ન જાણી. ગંધ વિષયમાં ભમરો લાકડામાં ફાંકું પાડે પણ બીડાઈ જાય તો બહાર ન નીકળી શકે. કોમળ પાંદડી ચીરીને મને આ પિંડ બનાવ્યું છે, મને શરીર બનાવ્યું છે અને મને આત્મા બનાવ્યો નથી. મન છે એ સાધન છે, શરીર છે એ સાધન છે, બ્રહ્માંડ પણ સાધન છે, યુક્તિ પણ સાધન છે. જગતમાં જેટલું સંભળાય એ સાધન છે, જેટલું સ્પર્શ કરો એ બધું સાધન છે, જેટલું નિહાળો એ બધું સાધન છે, જેટલું ચાખો એ બધું સાધન છે અને જેટલું ઊંઘો એ બધું સાધન છે. સાધન શું કરવું સ્વામી સાધનમાં ન આવે. પવન સમાન વેગવાન છે હે વાસુદેવ. ગરુડ જેવી ગતિ ધરાવે છે. આને કબજે કરવું બહુ કઠણ છે. ભગવાને કહ્યું કે હે ફાલ્ગુની, હે પાર્થ, તારી વાત સાચી છે પણ અભ્યાસે કરી અને વૈરાગે કરી અને આ મનને પંચ વિષયમાંથી બારું કાઢી અને નામનો સંગ કરાવવા જેવો છે. તમે જોઈજો હોશિયારી વાપરો છો ને બધા ભજન ગાવ છો ને ખૂબ પુરીતના, પણ મનને આ બોલે છે એનો સંગ કરાવજો નહીં કરે. નીચના પેટનું શરીરમાં જેટલા ભાગા છે ત્યાં ધોધ રીજ કરે નાગીરાનું. દેહાધ્યાસ કોઈ છૂટે નહીં તમારો.
દેહાદ્યાસ છોડવા માટે આ વાત છે. સત્સંગ છેલ્લામાં છેલ્લી વાત, આની મારે કોઈ વાત જ નથી. 33 કરોડ અમથા નવરી રાતના કાંઈ પગે લાગે. એને ખબર છે લાલ ગોપી ક્યાંય નહીં મળે, કોઈ મંદિરમાં હાથ હડશે નહીં આ લાલ ગોપી. મારે આપણે જઈને આ વાકીના ભરી જાય, કોઈ સાપડે કરી નથી ગયા. એટલે એ કોઈ 33 કરોડ દેવતા અહીં આવીને પગે લાગે છે. पंच विषय की जाल बिछाई, बंधन रचिया भारी. लालच से सब जीव फंसे, नहीं निकलन की बारी. संकल्प કે વિકલ્પ કાંઈ ન હોય અને અમન થઈ ગયો. ગોપીઓ ખાતી હતી, પીતી હતી, જગતની રીતે બધો વ્યવહાર કરતી હતી, પણ એની પાસે મન નહોતું. ભગવાનનો સખો ઓલો ઓધવ એ આવ્યો. તમે અમારી વાત સમજો છો કે નહીં? કૃષ્ણ એવો અહીંયા મથુરામાં છે અને તમે આખો દી કૃષ્ણ કરીને વલોપાત કરો છો. ક્યાં કૃષ્ણની વાત કરો છો ઓધવજી? હજી હમણાં મને હેલ ચડાવી. કદમ કહી ડારે મારી ઈંધોડી હતી, મેં કીધું કાના લાલા મને ઓલી ઈંધોડી ચડાવી દીધું, એટલે ઉતારી એને ઉતારી દીધી અને મારી માથે હેલ ચડાવ્યું. તમે ક્યાં કૃષ્ણની વાત કરો છો? અમારી પાસે તો સ્વિચમાં હોત ને તો એક મન તારી વાતમાં લગાડત. મારું મન તો હેરી ગયો છે. જે તું કોકડ ચડીને ગયો છે, કોકડામાં પાછું જોયું નથી. અને તેનું નહીં, મન હેરી ગયો છે મારું, ચિત્ત ગયો છે ચોરી. નંદનો લાડીલો મારું મન ગયો છે. આમાં રાણના આ જે ફાંકા છે એમાં જવા દે તો નીચના પેટનું આડે થાય ને નવરી રાણી. હેલું નથી, મેરું ડગે છે ને મનનું ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, બધું પડે પણ મળશે. એવા હરિગુરુ સદા શું કાઢ નવરી ના. હા, હરિગુરુ એ સતના પ્રમાણ છે. ઓલો રાણનો જો આ ઇન્દ્ર રાજા ને એક દી રાણા ને દેવતાઓને મોગતું નથી. અને આ ઋષિના દ્રૌપદીને ભગવાન એના પર તાર સતી સુંદરી તો છે રાણના. અને એમાં ક્યાં ભડું ગાયલું ભરવા? હે સતી સુંદરી છે ઇન્દ્ર ને મન એમ જ આવી. હા પડી એને એ જ કહું તાર સતી સુંદરી છે રાણના અલિયામાં ક્યાં મોટું ગાયલું? તો મન એમ જ આવી ના. મન સમજાવીને એટલે ઊંધાનું થતું જ થાય. લપટે મારા હારા હારા લેપટા છે મરી ગયા રાતના. એ તો ભોકા કાઢશે એના, જો પ્રકૃતિ એના ભોકા કાઢશે. તું કઈ સૌનું કલ્યાણ, હું તો કરું છે, કરેગા ભરેગા. હા, સારું કરશે ને સારું મળશે, નરું કરશે ને નરું કરશે. મારે જેમ કાંઈ નહીં કરે એને કોઈ લેવા દેવા આવું દર્શન ચક્રભાઈ નહીં આવવાનું. હું સૌ કરવું એ ન કરું, અસૌ કરવું એ ન કરું. હા બાપુ. જેને સેવા સાચા સંતરે એટલે ખોટી ના હિસ્સે કરા. જેને સેવા સાચા સંતરે, જેને મળ્યા હોય હરિગુણ સંતરે, અડગ મન કોઈ દી ડગે નહીં. બાપુ ડગે નહીં, પછી નો ડગે ને એ જ મન સંકલ્પ વિકલ્પ વગરનું થાય, મોજ પડી જાય. દેહાદ્યાસ એક ટાઈમે હોય જાય. હા, તમે જાણો છો હાથ દુખે છે એ તમે જાણનારને કામ મૂકી દો અને આ જાણવામાં આવે ત્યાં જ રહ્યો, ત્યાં જ રહ્યો, ત્યાં જ રહ્યો. તમે આટલો ટાઈમ સત્સંગ કર્યો, તમે શું કર્યું? અને ભાઈ બાયડી નો વિડીયો તું આ જાઓ, તું આ મારા બેટા આપણને આપણી મેરી બેરી બનશે ને. મોટી જશે માંડ્યું કાંઈ નથી દુખતું હવે એને. હા, એ જાણે છે ને. જાણનારમાં થોડીક વાર રહે ને પેચ મૂકે. ડેલી આપણી બંધ કરવાય રોકાય નહીં પછી. એને વયું જ જવું પડે, ખબર છે? તમારી દયા છે બાપુ. નક્કીની મજા છે બેટા. એટલે
મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ મન જ સુખ અને દુઃખનું કારણ છે. મને હું અને મારું કારણ છે. એ સુખ દુઃખ મનમાં ન આણીએ યા ઘટાય ઘેડ્યા ટાયડા કોઈના નહીં ચડે રઘુનાથના જડ્યા. માટે સતનો સંગ જેને કર્યો હોય મનને અભ્યાસ કરી સાવધાન રહેવાનું. બીજક છે તનનું ને મનનું એટલે તનું ગોઠવા તો કરે જ એમાં એનાથી થાય એટલે નોકર છે નીચના પેટનું છતાંય જે થાય એટલે પ્રયત્ન કરે કે આવડા દીકરો મારો આત્મા બનીને રહેવો ન જોઈએ. પંચભૂતમાંથી છટકે એમ એમ કેમ છટકે જાઉં છું એનું ભાગ ભજવે. પણ આપણે ઈશ્વર કે સિવા કહી બી મન લગાયા. આજે આપણને ખબર છે કે ઈશ્વર કોણ છે તો એમાં મન રાખો ને. હાથમાં જાય છે પછી પીડા થાય તો એટલે હું કરી લઈશ એટલે થાય છે હાલ શું કરી લઈશ માર નાખીશ ને માર નાખ હાલ. એની મેળે સમજી જાય તો લાલું પડું કરીને એટલે પછી ચગી જાય નીચના પેટનું. બોલ સદગુરુ મહારાજની જે કેટલા દિન ભેગું કરીને આવ્યા છો. ગોરધનભાઈને સાંભળી આપણે